પાનવડ ગામે ટીબી રોગના દર્દીઓને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ઝુંબેશ અંતર્ગત ટીબી રોગના દર્દીઓને નિશ્ચય મિત્ર બની દત્તક લઈને પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ આપી શકે તેવા સેવાભાવી દાતાઓની પાવી જેતપુરના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વેપારીઓ, સરપંચો, આગેવાનો સહિત સેવાભાવી દાતાઓની પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ દેશવ્યાપી ઝુંબેશમાં આપણે સૌ કોઈ જોડાઈને ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને વધારાનો પૌષ્ટિક આહાર મળે તે માટે તમામ સેવાભાવી દાતાઓને આગળ આવવા અપીલ કરી હતી અને 40થી વધુ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને નિશ્ચય મિત્ર બની 6 મહિના માટે દત્તક લેવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ટીબી HIV કોર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા, વિનોદભાઈ વણકર તથા તાલુકા ટીબી સુપરવાઇઝર અરવિંદભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહી નિશ્ચય મિત્ર સ્કીમ વિશે જાણકારી આપી હતી। ભારત અભિયાન અંતર્ગત આજરોજ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે નિશ્ચય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં જે સહયોગ કરી શકે એવા જે સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને લાભ મળે તે હેતુથી માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં દાતાઓ માટેની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાનવડના વેપારીઓ તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત સેવાભાવી દાતાઓ ઉપસ્થિત રહી 40થી વધારે ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા। વાલસિંગભાઈ રાઠવા, જિલ્લા ટીબી HIV કોર્ડિનેટર, છોટાઉદેપુર।